સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગ લોકો ગે ડેટિંગ એપ પરથી યુવકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં પણ એક રત્ન કલાકારને ગ્રાઉન્ડ ગે ડેટિંગ એપથી ચેટિંગ કર્યા બાદ ફરિયાદીને મીટિંગ માટે બોલાવી તેનો ફોન લઈ લેવામાં આવ્યો હતો। ત્યારબાદ અલગ અલગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવી 1.80 લાખ પડાવી લીધા હતા। જે બાદ રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે મયુર પરમાર અને રોહિત વંશ નામના 2 આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ પાસેથી 80,000 કબજે કરવામાં આવ્યા છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન એપ્સ ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય 3 ઈસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે ₹1,80,000 આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તથા ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સટોર્શનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી 80,000 રૂપિયા કબજે કરવામાં આવે છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।